આજકાલ સોશિયલ મીડિયામાં બીજું એક સૂત્ર પણ બહુ પ્રચલિત છે, ફરગીવ એન્ડ ફરગેટ, એટલે કે બીજાને માફ કરી દેવું અને ભૂલી જવું બધું જે થયું છે. હવે આ વસ્તુ પણ છે ને બહુ આંધળાની જેમ ફોલો કરવા જેવી નથી, કેમ કે કોઈ આપણું નાનું નુકસાન કર્યું હોય ને તો આપણે એને ભૂલી શકીએ, માફ કરી શકીએ, પણ કોઈ આપણા જીવનમાં આપણી પથારી ફેરવીને ગયું હોય, આપણું હૃદય ખરાબ રીતે તોડીને ગયું હોય, આપણી સાથે દગાબાજી કરી હોય, તો એવી વ્યક્તિને છે ને આપણે માફ નથી જ કરી શકતા. અને એ વ્યક્તિએ જે ખોટું આપણી સાથે કર્યું છે ને એને ભૂલી પણ નથી શકતા. તો છે ને હૃદયમાં એક બળતરા રહે જ છે, પણ આ હૃદયની જે પીડા અને બળતરા છે ને તમારી, એ તમે સાચા હો ને ત્યારે એનો બદલો સમય અને ભગવાન લે છે. એટલે બીજાની સાથે રમતો રમતા પહેલા, બીજાનો વિશ્વાસ તોડતા પહેલા, બીજાની સાથે બહુ વધારે પડતી ગેમ રમતા પહેલા એક વખત એ ભગવાનનો ડર રાખવો. મહાભારત છે ને આ વાતનું સાક્ષી છે કે દ્રૌપદી માતાનું વસ્ત્રહરણની ખરાબ હરકત કૌરવોએ કરી પછી 14 વર્ષ પછી પણ ભગવાને યુદ્ધ કરાવ્યું અને દુર્યોધન અને દુશાસન ખરાબ રીતે મરાયા યુદ્ધમાં. એટલે સમય ભગવાન નક્કી કરશે, પણ તમે જો કોકની પથારી ફેરવી હશે તો એક દિવસ તમારી પથારી ચોક્કસ ફરશે. એટલે ધ્યાન રાખવું.